أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. મારા વડીલો, ભાઈઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અમારામાંથી જે લોકોની આદત છે છાપા વાંચવાનું, તો ગુરુવારના દિવસનું જે છાપો હતું એટલે 11મી તારીખ સિટીઝન, એમાં એક બહુ જ ફાઇન આર્ટિકલ હતું. આર્ટિકલનું નામ ક્યુબા બીકમ્સ એપીકલ્ચરલ પેરાડાઇઝ. જ્યારે મેં ક્યુબાનું વિચારે, મારા મગજમાં હંમેશા ક્યુબાનું ઓળખાણ વધારે સિગાર્સથી હોય છે. ફિડલ કાસ્ટ્રોનો તમે ફોટો જોશો કે જે આર્જેન્ટિનિયન ગેરિલા ફાઇટર હતો, ચે ગુવારા, હંમેશા એના મોઢામાં સિગાર હશે. તો જ્યારે પણ ક્યુબાનું નામ લેવામાં આવે ત્યારે યા સિગાર હોય યા દારૂ હોય, રમ. ક્યુબા ઇઝ નોન ફોર સિગાર્સ એન્ડ રમ. પણ આ આર્ટિકલમાં એક નવી ચીજ હતી, ક્યુબા બીકમ્સ એપીકલ્ચરલ પેરાડાઇઝ. એપીકલ્ચર એટલે સિમ્પલ લેંગ્વેજમાં બી કીપિંગ, મધ જે છે, મધમાખીને પારવાનું, મધ વાસ્તે. તો હવે ક્યુબાનું નામ ખાલી સિગાર અને દારૂમાં નથી આવતું, પણ દે પ્રોડ્યુસ ધ બેસ્ટ હની ઇન ધ વર્લ્ડ. દુનિયામાં જે મધ નીકળે છે, બેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ ક્યુબાથી આવે છે. હવે ગઈકાલે મૌલાના જુમાના ખુતબામાં બહુ જ ફાઇન, ઉસ્રીન યુસરા. ઉસ્ર આઈન સાથે એટલે ડિફિકલ્ટી, યુસરા એટલે ઇઝ. એ કહે છે કુરાનમાં ઉસ્ર જે છે, ડિફિકલ્ટી છે, લગભગ 12 વખત મેન્શન થયું છે. યુસરેન એટલે ઇઝ લગભગ 36 વખત મૌલાના પ્રમાણે. તો ખુદા બેશક ડિફિકલ્ટી આપે છે, પણ એના 3 ગણું વધારે ઇઝ આપે છે, આસાની આપે છે. હવે આનું તમે પ્રેક્ટિકલ એપ્લિકેશન જોવું હોય તો તમે ક્યુબાને જુઓ. ક્યુબાનો રિશ્તો રશિયા સાથે બહુ સારો હતો, વર્ષો થયા. પછી શું થયું કે રશિયા પરિભાંગ્યું, રશિયા આખું તૂટી ગયું, ઇકોનોમિક પાવર, સુપર પાવર ના રહ્યું. તો એમાં ક્યુબાનું પણ જોર ઓછું થઈ ગયું. તો 1990s અમેરિકા જે છે ક્યુબા ઉપર સેન્કશન્સ નાખ્યા કે તમે, કારણ કે રશિયા સાથે હતા અને અમારું નથી સાંભળતા, તો તમારા ઉપર સેન્કશન્સ, જેમ આજે કરે છે ઘણા દેશો પર, ઈરાન ઉપર. તો 1990s ક્યુબા ઉપર સેન્કશન્સ નાખ્યા. હવે તે પહેલાં ક્યુબાનું આખું જે એગ્રીકલ્ચરલ બેઝ હતું એ બધું રશિયા ઉપર ડિપેન્ડ થતું હતું. તો રશિયન્સ એલાકાને ફર્ટિલાઇઝર મોકલાવતા હતા, રશિયન્સ એલાકાને પેસ્ટિસાઇડ્સ મોકલાવતા હતા, દવા નાખવાનું ડૂડા વાસ્તે. રશિયા જ્યારે પરિભાંગ્યું તો હવે ફર્ટિલાઇઝરનું શોર્ટેજ અને પેસ્ટિસાઇડ્સનું શોર્ટેજ ક્યુબામાં. તો આ એક ડિફિકલ્ટી થઈ ગઈ ક્યુબા વાસ્તે. પણ એલાકા હિંમત હાર્યા નહીં કે ના, અમે એવા ક્રોપ્સ ઉગાવશું અને એવી તામ ઉગાવશું કે જેમાં અમે ફર્ટિલાઇઝરની જરૂર નહીં પડે અને પેસ્ટિસાઇડ્સની પણ જરૂર નહીં પડે. અને એલાકાની કોશિશ બધી આમાં જ ગઈ. તો એમાં એલાકાના ક્રોપ્સ સારા થઈ ગયા, નેચરલ ક્રોપ્સ, ઓર્ગેનિક ક્રોપ્સ, હેલ્ધી ક્રોપ્સ અને કેમિકલ ફ્રી ક્રોપ્સ. તો ક્રોપ્સે સારા થઈ ગયા એલાકાના. એક બાજુથી ડિફિકલ્ટી આવ્યું, બીજી બાજુથી ઇઝ. પણ એમાં જો મોટું ફાયદો થયો હોય તો એલાકાનું મધ સારું થઈ ગયું છે. જ્યારથી એલાકા ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડ મૂકી દીધા ત્યારથી એલાકાના મધમાં બહુ જ ફરક પડી ગયો છે. દુનિયામાં હમણાં એક જાતનું રાર છે, જો તમે ન્યૂઝ ફોલો કરતા હો, કે મધમાખીના જે નંબર છે એ ઓછા થઈ છે. યુરોપમાં એ કહે છે અપ ટુ 58% ડિક્રીઝ ઇન ધ નંબર ઓફ બીઝ. અહીંયા પણ તંઝાનિયામાં બી ફાર્મર્સ જે છે એ લોકો તમે કહેશે કે મધમાખી જેટલું મધ અમે પહેલાં મળતું હતું એટલું નથી મળતું. કેમ? કારણ કે મધમાખી ઓછા છે. સો ધ નંબર્સ આર ગોઈંગ ડાઉન. પણ ક્યુબામાં સ્ટોરી જુદું છે. ક્યુબામાં ડિક્લાઇન નથી. ક્યુબામાં એકલા જ મધમાખી છે, એટલું જ મધ નીકળે છે, ખાલી એ નહીં પણ બહેતરીનમાં બહેતરીન મધ નીકળે છે.
તો એક બાજુથી ડિફિકલ્ટી હતું સેન્કશન્સનું, ને હવે આ ખુદાનું આસાની આવે છે લોકો ઉપર. તો આ છાપામાં આ જે કટિંગ હતું એમાં રોગેલિયો માર્સેલો ફુન્ડોરા માણસનું નામ છે. એ એક મિકેનિકલ એન્જિનિયર હતો. એ એનો મોટો ભાઈ ટીચર. એ કે અમે આ કામ મૂકીએ, અમારા કામ મૂકીને અમે જાય આ મધપુરાનું કામ કરો. તો જાય છે જંગલમાં, માઉન્ટેન્સની બાજુમાં. આજે એલાકા પાસે લગભગ 600 બી હાઈવ છે અને ટનો પ્રોડ્યુસ કરે છે એલાકા મધ, અને હર એક ડ્રોપ એક્સપોર્ટ થાય છે. સો દે આર ધી ટોપ પ્રોડ્યુસર્સ ઓફ હની ઇન ક્યુબા. બાકી બહુ જ ફાઇન એનું સ્ટેટમેન્ટ છે. આ જે બી હાઈવનું જે છે ને આ સ્ટેટમેન્ટ તમે ધ્યાન રાખો. એ કહે છે bees are neither made for the urban areas nor for the rural areas. આ બીઝ જે છે એલાકા ના ગામડા વાસ્તે છે ના ગામ વાસ્તે છે. bees are made for the mountains. બીઝનું મેઇન જગ્યા છે માઉન્ટેન્સમાં. તો કે એટલે વાસ્તે અમે પહાડોની બાજુમાં ગયા, અમારા હાઈસ જઈને અમે પહાડોની બાજુમાં રાખ્યા છે, અને ત્યાંથી અમે બહેતરીનમાં બહેતરીન મધ મળે છે. કુરાનમાં એક આખો સૂરો છે, સૂરે નહલ ચેપ્ટર 16. તો એમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ આયત છે જે ખુદા મધમાખીના બારે બયાન કરે છે. શું કહે છે ખુદા? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. وأوحى ربك إلى النحل أن اتخذي من الجبال بيوتا ومن الشجر ومما يعرشون. And your Lord inspired the bee, make your home in the mountains and on the trees and the trellises that they erect. હવે પહેલું જે આયત નામ ચાલુ થઈ છે અવહા રબ્બુક. મધમાખી જે છે આમ જ મધ નથી બનાવતું, એક જાતનું વાહી છે ખુદાનું. એ લોકો ઉપર વાહી આવે છે, જેમ નબીઓ પર વાહી આવે છે. નબી મૂસાની મા ઉપર વાહી આવ્યું. તો કોમેન્ટેટર્સ કહે છે કે બીજ ઉપર પણ વાહી આવે છે, જ્યારે ઇન્સ્પાયર્ડ. અને તેમજ નેચરમાં બધા જ એનિમલ્સ છે એ લોકો ઉપર કાંઈ ને કાંઈ ઇન્સ્પિરેશન આવે છે, જેથી એ લોકોને જિંદગી સરખીદમ ગુજારી શકે. તો મધમાખી ઉપર પણ એક જાતનું વાહી આવે છે પહેલું. બીજું એ કહે છે અને તખતી મિનલ જીબાલી બુયુતન. એ કે તું મધ બનાવો તે પહેલાં ખુદા મધમાખીને કહે છે કે તું તારું મધ બનાવો તે પહેલાં તારું ઘરનું સંભાળ. તું જો તારું ઘર ક્યાં છે, તું મધ પૂરો ક્યાં બનાવે છે. ઇટ્સ નોટ અબાઉટ ધ હની. પહેલાં તારું ઘરનું સંભાળ. વેર ઇઝ યોર રેઝિડન્સ? તો રેઝિડન્સમાં પણ સિક્વન્સ છે. પહેલું કહે છે કે બહેતરીનમાં બહેતરીન રેઝિડન્સ તારું પહાડોમાં, માઉન્ટન્સમાં. માઉન્ટન્સમાં જો ના થતું હોય તો ઝાડ ઉપર, અને ઝાડ ઉપર જો ના થતું હોય તો એ બાજુ જ્યાં જ્યાં ઇન્સાન પોતાના પ્લાન્ટ્સ રાખ્યા હોય. તો આ ક્લાસીસ છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ. આ ક્યુબન્સ ઇલાકાના એક્સપિરિયન્સ પ્રમાણે જઈને ઇલાકાના મોતપુરા પહાડની બાજુમાં રાખ્યા. તો કે ઇન્સાન વાસ્તે પણ મુફસ્સિરીન કહે છે કે પહેલાં તમારું રેઝિડન્સનું તમે સંભાળો. તમે સારું પ્રોડ્યુસ ખપતું હોય, તમે સારી જિંદગી ખપતી હોય તો તમારું ઘરનું પહેલાં સંભાળો. તમારા ઘર તમે ક્યાં કેવું બાજુ તમે કેવું બાજુ રહ્યો છો, હાઉ ઇઝ યોર હાઉસ. તો એની વાસ્તે પણ ક્રાઇટેરિયા છે. અલ્લઝી અતઅમહુમ મિન જૂ વ આમનહુમ મિન ખૌફ. તમે એ બાજુ ઘર રાખો જ્યાં તમારું ખાવાનુંની તકલીફ ના હોય અને સેફટી હોય, પ્રોટેક્શન હોય. જેમ મધમાખી પહાડોમાં બાંધે છે ઘરો, તેમ ઇન્સાનને કહેવામાં આવે છે તમે એવું ઘર ગોત જ્યાં તારું રિસ્કની તંગી ના હોય અને જ્યાં સલામત સેફટી હોય. પણ આ ખાલી ફિઝિકલ રેઝિડન્સ નથી, સ્પિરિચ્યુઅલી પણ. જેમ ફિઝિકલ અમારું ખોરાકી છે એમ સ્પિરિચ્યુઅલ પણ ખોરાકી છે. ઇન્સાનને કહેવામાં આવે છે તારું ઘર એ બાજુ રાખ જ્યાં તને સ્પિરિચ્યુઅલ ખતરો ના હોય. ખાલી ફિઝિકલ ખતરો નહીં પણ સ્પિરિચ્યુઅલ ખતરો. અને જ્યાં તને સ્પિરિચ્યુઅલ ફૂડ પણ મળતું હોય. એલું ખાલી ફિઝિકલ ફૂડ નહીં પણ સ્પિરિચ્યુઅલ ફૂડની પણ કમી ના હોય. હવે રહેવાનું બંદોબસ્ત થઈ ગયું મધમાખીનું, પહાડમાં યા ઝાડમાં યા જ્યાં ઇન્સાન પોતાના તને બિહેવ્સ બનાવી દેશે. પછી નેક્સ્ટ આયત વર્સ નંબર 69 પછી કહે છે
ثم كلي من كل الثمرات فاسلكي سبل ربك ذللا. હવે ખુદા આગળ જઈને કહે છે, ખાલી રહેવાનું નહીં, પણ હવે પાછળ વાહી આપે છે. એને શું કહે છે? ધેન ઈટ ફ્રોમ એવરી કાઇન્ડ ઓફ ફ્રૂટ એન્ડ ફોલો હમ્બલી ધ વેઝ ઓફ યોર લોર્ડ. હજી મધ પ્રોડ્યુસ નથી થયું, પહેલાં મકાનનું થઈ ગયું. હવે ખુદા એને કહે છે કે તારું જે ખોરાકી છે એ તું સંભાળીને ખા, જેમ તેમ નહીં ખા. ઈટ વિથ અ ટાર્ગેટ ઇન માઇન્ડ, કે તને મધ પ્રોડ્યુસ કરવાનું છે. સો ડોન્ટ જસ્ટ ઈટ એનીથિંગ, પ્રોપર ફૂડ. ખાલી એ નહીં, પણ ખુદા ત્યાં સ્ટોપ નથી થતા. પછી એને શું કહે છે? એન્ડ ફોલો મીકલી ધ વેઝ ઓફ યોર લોર્ડ. પછી હ્યુમિલિટીથી તારું જિંદગી ગુજાર. ખાલી જમવાનું નહીં, રહેવાનું, જમવાનું, અને તારી જિંદગી જે છે હ્યુમિલિટી સાથે તું ગુજાર. મધમાખીને કહેવામાં આવે છે. આ બધા તો રૂલ્સ ફોલો કરીશ. પછી ખુદા કહે છે યખરુજુ મિન બુતૂનિહા શરાબુન મુખ્તલિફુન અલવાનુહુ ફીહી શિફાઉન લિન્નાસ ઇન્ન ફી ઝાલિકા લઆયાતિન લિકૌમિન યતફક્કરૂન. અમે આ બધું સેગન્સથી ડિસ્કસ કરે છે. ખુદા કહે છે કે જે લોકો ફિક્ર કરે છે એ લોકો વાસ્તે લેસન છે. રહેવાનું થઈ ગયું, ખોરાકી થઈ ગયું, તમારું લાઈફસ્ટાઈલ બરાબર થઈ ગયું. હવે તમારા પેટમાંથી એક એવું ડ્રિંક નીકળશે જે ઇન્સાન વાસ્તે શિફા હશે, પોતા વાસ્તે અને ઇન્સાન વાસ્તે શિફા હશે. તો આ ખાવાનું જે છે એના ઉપર ધ્યાન રાખવાની બહુ જરૂર છે. મધમાખીને કહેવામાં આવે છે, પણ મુફસ્સિરીન કહે છે ના, ઇન્સાનને પણ જરૂર છે એની ખોરાકી જોવાનું. શું ખાય છે, કેટલું ખાય છે, શેની વાસ્તે ખાય છે, વોટ આર વી ઇટિંગ ઇટ ફોર. અમે જો ખપતો હોય કે અમારા પેટમાંથી પણ જો શફા આવે પોતા વાસ્તે અને બીજા વાસ્તે, યુ નીડ ટુ લુક એટ અવર ફૂડ. તો ફિઝિકલ ફૂડ છે અને સ્પિરિચ્યુઅલ ફૂડ છે. સ્પિરિચ્યુઅલ ફૂડ ઇલ્મ છે. અસરની દુઆમાં અમે શું કરે છે? અલ્લાહુમ્મા ઇન્ની અઉઝુ બિકા મિન ઇલ્મિન લા યનફા. એ ખુદા તું અમે ઇલ્મથી બચાવો જે મારી વાસ્તે કામનું નથી. ઇલ્મ બે જાતના છે, એક કામનું હોય છે, એક કામનું નથી હોતું. જો આ અમારો સ્પિરિચ્યુઅલ ખોરાકી હોય તો અમે ખુદાને કહીએ છીએ ખુદા તું મને એ ઇલ્મથી બચાવો જે મારી વાસ્તે કામનું નથી, યુઝલેસ નોલેજ. બીજી બાજુ સૂરા અબસા વ તવલ્લામાં ખુદા કહે છે ફલયન્દુરિલ ઇન્સાનુ ઇલા તાઆમી. ભલે ઇન્સાન એના ખોરાકીને જોઈ. શેખ લેગાઈ તમે યાદ હશે, આ જ આયત એ કહે કે ખોરાકી ફિઝિકલ ફૂડ નથી ખાલી, પણ સ્પિરિચ્યુઅલ ફૂડ. આજના જમાનામાં બધું ક્લિક ઓફ અ બટન મોબાઈલ ફોનમાં છે. આ ખોરાકી છે અમારું, ઇલ્મ છે એક જાતનું. લેટ મેન લુક એટ હિઝ નોલેજ. એ ચીજોમાં પોતાને ના નાખીએ છીએ એના વાસ્તે યુઝફુલ નથી, કારણ કે એને શિફા બનવું છે પોતા વાસ્તે અને બીજા વાસ્તે. તો બીઝ એક વખત જ્યારે ફ્લાવર લઈ લે છે પછી દે હમ્બલી ડાન્સ. એ લોકોને એક ડાન્સ હોય છે જેથી પોતાના મધપુરામાં જઈને બીજાને કહે કે ખોરાકી ક્યાં છે. પણ ઇન્સાનને પણ કહેવામાં આવે છે કે તારી ત્યારે ખોરાકી જોઈ લે, પછી તારી જિંદગી જે છે તું હ્યુમિલિટી સાથે ગુજાર. શરિયા જે છે, તૌદીઉલ મસાઇલ જે છે એની વાસ્તે છે. લીડ યોર લાઈફ હમ્બલી, ફોલો ધ રૂલ્સ. તમે જો આમ કરશો તો જ પછી તમારામાંથી હિકમત આવશે. જેમ મધમાખીમાંથી મધ આવે છે, ઇન્સાન જો આ રૂલ્સ ફોલો કરશે તો એનામાંથી પણ એક જાતનું હિકમત આવશે. હવે અમે અમારા અહલુલ બૈતને જોઈ અને અમારા ઉલમાઓને જોઈ, આને એલાકા એપ્લાય કરે છે એલાકાની જિંદગીમાં. અમે ખાવાનું આસાનીથી ગોતે છે, ઉલમા જે છે ઇલ્મના પહાડોમાંથી ગોતે છે. દે લુક ફોર ઇટ ઇન ધ મોસ્ટ નેચરલ સોર્સ. એલાકાની તમે જિંદગી જો, એલાકાની ખોરાકી જો, એલાકાનું રેઝિડન્સ જો, પછી તમે જો જે હિકમત આવે છે. ઇમામોના એક એક હદીથ, એક એક શબ્દમાં ભાર હોય છે, શિફા હોય છે. ખાલી ઉલમા અમારા ઇમ્માની પણ ઉલમા પણ આજે જે અમારા ઉલમા છે, આતુલ્લા સિસ્તાનીને તમે જો, આતુલ્લા ખામેનીને તમે જો, એલાકાની ખોરાકી ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ. અને પછી તમે જો એલાકાના લિપ્સ ઉપરથી જે હિકમત આવે છે એક અમારી વાસ્તે લેસન છે. પણ હવે અમે ઇન્સાન જે છે ક્યાસ નથી હોતું. સો ટીમ હાર્ટફોર્ડ જે છે બીબીસીનો એક ઇકોનોમિસ્ટ છે અને બીબીસીમાં રેડિયો પ્રેઝેન્ટર છે. સો 50 થિંગ્સ દેટ ચેન્જ ધ વર્લ્ડ ઇકોનોમી, એમાં મેં થોડુંક ડિસ્કશન કર્યા હતા બેન્કિંગ ઉપર, જો તમને યાદ હોય તો 50 થિંગ્સ, વન ઓફ ધ 50 થિંગ્સ દેટ ચેન્જ ધ વર્લ્ડ ઇકોનોમી, એમાંથી એક છે મધ, હની.
તો એક નાનકડું હિસ્ટ્રી આપે છે મધ ઉપર. એ કહે છે ઇન્સાન ને મધમાખીનો જે રિશ્તો છે આજનો નથી, 5000 વર્ષનો રિશ્તો છે. તો એ કે પહેલાં જે મધમાખી હતા પહાડોમાં એટલે કે હાઇવ્સ બનાવતા હતા. ઇન્સાનને જઈને એ મધ ચોરી કરતું હતું મધમાખી પાસેથી. મધમાખીને ભગાડી ને ચોરી કરતા હતા પહાડોમાંથી. પછી ઇન્સાન કે ના, આ ક્યાં સુધી ચોરી કરતા રહેશે? તો એલાકા પોતાના મધપૂડા બનાવવા માંડ્યા ને બીજને ઇન્વાઇટ કરવા માંડ્યા. ઇન્સાન પોતે મધપૂડો બનાવે, બીજ આવીને પોતાનું મધમાખી જે છે પોતાનું મધ બનાવે. પછી જ્યારે વખત આવે ત્યારે ઇન્સાન મધમાખીને ભગાડે ને એ મધ લઈ લે. પણ એમાં શું થતું હતું? મધમાખી મરી જતા હતા, બીજ વર ડાઇંગ. તો 1830s એક મૂવમેન્ટ હતું, રાઇટ્સ ફોર ધ બીઝ. હ્યુમન રાઇટ્સ હોય છે, સ્લેવ્સના રાઇટ્સ હોય છે, વિમેન રાઇટ્સ હોય છે. તો આ હતું રાઇટ્સ ફોર ધ બીઝ. ડોન્ટ કિલ અ બી એટલે ઘણું મોટો હતું. યુ વિલ નોટ કિલ અ બી, કે આ મધમાખીને તમે મારો નહીં. તો 1852 પછી એક પ્રીસ્ટ હતો જેનું નામ હતું લોરેન્ઝો લેંગ્સટ્રોથ, ક્લર્જીમેન. એ એક બી હાઇવ ડિઝાઇન કર્યો લાકડાનું, ઓપન બોક્સ, એમાં અંદર ફ્રેમ્સ હોય છે ને એક જગા હોય છે જ્યાં ક્વીન બી રહી શકે. ક્વીન બી એક વખત ઘરી જાય પછી નીકળી ના શકે. મધમાખી અંદર જઈ શકે ને નીકળી શકે, જે વર્કર્સ છે, પણ ક્વીન બી જે છે એ ના નીકળી શકે. અને ઓલા જે ફ્રેમ્સ જે છે એ ફ્રેમ્સની વચમાં જે સ્પેસ છે 8 મિલીમીટર. 8 મિલીમીટરથી જો વધારે હોય કે ઓછું હોય તો મધમાખી નહીં રહી શકે ત્યાં. તો જ્યારે આ બી હાઇવ થયા ત્યારે એક જાતનું રેવોલ્યુશન આવી ગયું હની પ્રોડક્શન. હવે મોબાઈલ બી હાઇવ્સ થઈ ગયા. તો આજે હવે તમે જો ઇન્સાનને કેવી તમે ઇન્ટરફિયર કરે છે નેચરમાં. મધમાખીને વહી મળી ગયું હતું, પણ હવે ઇન્સાન ઇન્ટરફિયર કરે છે. હવે કારણ કે બી હાઇવ મોબાઈલ થઈ ગયા અને ઇન્સાન જાણ્યા કે ખાલી મધ નહીં પણ પોલિનેશન જે છે ફ્લાવર્સનું એ પણ બીજનું કામ છે. તો એ કહે છે આજે અમે જે 3 લુકમાં ખાઈ છે, 3 લુકમાંથી એક લુકમાં જે છે એ મધમાખીના કારણે છે. ભોગા, ટમેટા, બદામ, બેરીઝ, આ બધા પ્લાન્ટ્સ વાસ્તે મધમાખીની જરૂર છે. તો ખાલી મધ નહીં પણ પોલિનેશન. તો જેમ ફાર્મ્સ વધતા જાય છે એમ એલાકાની મધમાખીની જરૂરત વધારે પડે છે એલાકાની. તો યુએસમાં લગભગ 2 મિલિયન બી હાઇવ્સ છે, પણ આખા વર્ષમાં આ બી હાઇવ્સ એલાકા મૂવ કરે છે. જ્યાં ફાર્મની જરૂર હોય, જ્યાં પ્લાન્ટેશનની જરૂર હોય ત્યાં બી હાઇવ્સને એલાકા મૂવ કરે. તો 85% ઓફ ધ બી હાઇવ્સ આર મોબાઈલ. એક વખત એલાકા પમ્પકિન ફાર્મ્સમાં લઈ જશે, એક વખત સનફ્લાવર ફાર્મ્સમાં લઈ જશે, એક વખત બદામના ફાર્મ્સમાં લઈ જશે. અને ફાર્મર્સ રેન્ટ પે કરે છે બી કીપર્સ. તમે તમારા મધ પૂરા લ્યાવો, અમે તમે રેન્ટ પે કરશો, કારણ કે આ મધમાખીનું અમારું કામ છે. સો દે હેવ બીકમ મોબાઈલ. પણ એમાં 3 પ્રોબ્લેમ આવી ગયા. એક, ફાર્મ્સ જે વધી ગયા એમાં મધમાખી વાસ્તે જે નેચરલ ફૂડ્સ હતા એ ખોવાઈ ગયા, એગ્રીકલ્ચર. બીજું, પેસ્ટિસાઇડ, ક્રોપ્સ ઉપર જે પેસ્ટિસાઇડ નાખે છે એમાં મધમાખી પણ મરી ગયા. અને ત્રીજું, કારણ કે મધમાખી એક જ બાજુ છે એ લોકોની ઇમ્યુનિટી ઓછું થઈ ગયું. સો મધમાખીમાં ડિઝીઝીસ વધી ગયા અને હવે વધારે મરે છે. હવે એ દુનિયામાં રાડ છે, મધમાખી નથી. ઇન્સાન એલાકાના સિસ્ટમમાં ઇન્ટરફિયર કર્યા, મધમાખીઓને ડોમેસ્ટિકેટ કર્યા. હવે એક જાતનું પેમેન્ટ છે. ظهر الفساد في البر والبحر بما كسبت أيدي الناس. ahadમાં જે પરે છે, કુરાનની આયત છે, સૂરહ રૂમની આયત છે. Corruption has appeared in the land and sea because of the doings of the people's hands. તો આજે જે મધ મળે છે, કોમર્શિયલ મધ જે છે, ઇટ ઇઝ ધ લો ગ્રેડ મધ, સાવ 3rd ક્લાસ છે. કારણ કે ખોરાકી અમે આપે છે લખા. બીજ જે છે પોતાની ખોરાકી નથી ગોતી, અમે એક જાતનું પ્લાન્ટેશન નાખીએ છીએ લખા વાસ્તે. પણ જો અમે પહાડનું મધ મળે એમાં વધારે શિફા છે આ વહી પ્રમાણે. પણ ઇન્સાન આ ઓલ્ટરેશનમાં મધમાખી મરી ગયા, મધનું ક્વોલિટી ઓછું થઈ ગયું, એમાં શિફા ઓછું થઈ ગયું. તો આમાં અમે એક લેસન લેવાની જરૂર છે. પણ સૌથી કરતાં વધારે આ મધમાખી પાસે અમે લેસન લઈએ. શું લેસન? કે અમે પણ અમારી ખોરાકી જે છે સ્પિરિચ્યુઅલ ખોરાકી હવે અમે થોડુંક પહાડો ઉપર જોઈએ.
નીચેની ખોરાકી ના લઈએ. ઇલ્મ વાસ્તે થોડીક કોશિશ વધારે કરે, બદમાખીની જેમ પહાડોમાંથી અમે ઇલ્મ લઈએ તો અમારા જિંદગીમાં ફાયદો વધારે થશે. ખુદા અમે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે આ મધમાખી જે છે એના લાઈફમાંથી અમે એક લેસન લઈ શકીએ, જેથી અમારા પોતા વાસ્તે શિફા થાય અને અમારા મોઢામાંથી જે શબ્દ નીકળે બીજા વાસ્તે પણ શિફા થાય ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.